નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ ના ખેતીવાડી કનેક્શનમાં જો નામ બદલી કરવા માંગતા હોય તો તેના માટે જૂના ગ્રાહકની સંમતિની જરૂર પડશે. એ પણ 300 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવેલ. તો ચાલો જાણીએ કે સંમતિ પત્રનું ફોર્મેટ કેવું હોય છે અને તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકશો અને કઈ રીતે ભરવું. તો ચાલો હું તમને જણાવું. સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અને ટાઈપ કરો જીબી ગુરુ. એટલે આ રીતે અમારી પ્રથમ વેબસાઇટ આવશે gbguru.in. એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે. હવે સંમતિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ઉપર આપેલ છે ડાઉનલોડ્સ, એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે પેજ ખુલી જશે, જેમાંથી તમે અલગ અલગ ઘણી બધા ફોર્મ્સ ડાઉનલોડ કરી શકશો. તો તમને ઉપયોગી ફોર્મ તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો. હવે ખેતીવાડી માટેનું સંમતિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં આર્ટિકલ આપેલ છે ખેતીવાડી કનેક્શનમાં નામ બદલી માટેનું સંમતિપત્ર ડાઉનલોડ કરો. એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે આર્ટિકલ ખુલી જશે. હવે અહીં ડાઉનલોડ કરવા માટે નીચે સ્ક્રોલ કરો. હવે તમારે જાણવું હોય કે ખેતીવાડી કનેક્શનમાં નામ બદલી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો તેના માટે આર્ટિકલ અહીં આપેલ છે. જે પણ કંપની લાગુ પડતી હોય તેના ઉપર ક્લિક કરી અને તમે તે વાંચી શકશો. સંમતિ ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં નીચે બટન આપેલ છે ખેતીવાડી કનેક્શનમાં નામ બદલી માટેનું સંમતિપત્ર ડાઉનલોડ કરો. આ બટન ઉપર ક્લિક કરશો એટલે સંમતિપત્ર ડાઉનલોડ થઈ જશે. અને તમારે સંમતિપત્ર કઈ રીતે ભરવું તેનું સેમ્પલ ફોર્મ જોતું હોય તો તે તમે આ નીચે આપેલ બટન છે તેના ઉપરથી ડાઉનલોડ કરી શકશો. નામ બદલી માટેનું સેમ્પલ ફોર્મ ડાઉનલોડ કરો, એના ઉપર ક્લિક કરી અને તમે સેમ્પલ ફોર્મ ડાઉનલોડ કરી શકશો. તો ચાલો હવે હું તમને બતાવી દઉં કે સંમતિપત્ર કેવું હોય છે અને કઈ રીતે ભરવું. આ છે ખેતીવાડીનું નામ બદલી માટેનું સંમતિપત્ર. તો ચાલો હવે જાણીએ કે વિગત કઈ રીતે ભરવી. થોડું ઝૂમ કરી લઉં છું. હવે અહીં આપેલ છે સંમતિ લખી આપનાર, જેની અંદર તમારે જૂના ગ્રાહકનું નામ અને જૂના ગ્રાહકનું પૂરું સરનામું લખવાનું રહેશે. પછી એ સંમતિ લખાવી લેનાર, તેની અંદર તમારે નવા ગ્રાહકનું નામ અને નવા ગ્રાહકનું પૂરું સરનામું લખવાનું રહેશે. પછી નીચે આપેલ છે પેરેગ્રાફ. આથી અમે લખી આપી બંધાઈએ છીએ કે ખાલી જગ્યા જિલ્લાના, ખાલી જગ્યા તાલુકાના, ખાલી જગ્યા ગામે. એટલે કે જે પણ તમારે જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લો, તાલુકો અને તમારા ગામનું નામ અથવા શહેરનું નામ લખવાનું રહેશે. પછી એ નવા રેવન્યુ સર્વે નંબર, બ્રેકેટની અંદર છે જૂના રેવન્યુ સર્વે નંબર, હેક્ટર આરે ચોરસ મીટર વાડી ખેતીની જમીનમાં. એટલે કે અહીં આવશે તમારે નવા સર્વે નંબર જે તમારે 7/12 માં આપેલ હોય તે. પછી છે જૂના સર્વે નંબર જે તમારે 7/12 માં આપેલ હશે. પછી હેક્ટર આરે ચોરસ સેમી, જેની અંદર અહીં તમારે ક્ષેત્રફળ લખવાનું રહેશે જે પણ 7/12 ની અંદર આપેલ હશે તે. પછી એ વાડી ખેતીની જમીનમાં ખાલી જગ્યા ગુજરાત વીજ કંપની લિમિટેડ કંપનીમાં ખાલી જગ્યા નામથી ખેતીવાડી કનેક્શન આવેલ છે. પછી અહીં તમારે જે પણ કંપની લાગુ પડતી હોય તે કંપનીનું નામ લખવાનું રહેશે, જેમ કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની, ઉત્તર ગુજરાત વીજ કંપની અને દક્ષિણ ગુજરાત વીજ કંપની. જે પણ લાગુ પડતું હોય તે તમારે અહીં લખવાનું રહેશે. પછી અહીં જૂના ગ્રાહકનું નામ લખવાનું રહેશે. જે પણ બિલમાં નામ આવતું હોય તે ગ્રાહકનું નામ અહીં લખવાનું રહેશે તમારે, અથવા જે તમે અહીં લખેલ છે તે સેમ નેમ અહીં લખવાનું રહેશે. નામથી ખેતીવાડી કનેક્શન આવેલ છે જેના ગ્રાહક નંબર ખાલી જગ્યા છે. અહીં તમારો 11 આંકડાનો ગ્રાહક નંબર લખવાનો રહેશે. જે પણ તમારે બિલમાં આવતો હોય તે ગ્રાહક નંબર અહીં લખવાનો રહેશે. જે ઉપર આપેલ સંમતિ લખાવી લેનારના નામે કનેક્શન કરી આપવામાં આવે તો તેમાં અમને સંમતિ લખી આપનારને કોઈ વાંધો હરકત નથી, જે બદલ આ સંમતિ લખી આપીએ છીએ. હવે અહીં નવા ગ્રાહકનું નામ આવશે. જે તમે અહીં સંમતિ લખાવી લેનારમાં નામ આપેલ છે તે જ નામ અહીં લખવાનું રહેશે તમારે, એટલે કે નવા ગ્રાહકનું નામ. પછી એ તારીખ અને સ્થળ તમારે લખવાનું રહેશે અહીં. પછી નીચે સ્ક્રોલ કરીએ, સંમતિ લખાવી લેનાર એટલે અહીં નવા ગ્રાહકનું નામ આવશે અને નવા ગ્રાહકની સહી આવશે અને નવા ગ્રાહકનો ફોટો ચોંટાડવાનો રહેશે તમારે. પછી સંમતિ લખી આપનાર એટલે કે જૂના ગ્રાહકનું નામ આવશે અહીં અને જૂના ગ્રાહકની સહી આવશે. પછી નીચે અહીં નોટરી કરવાની રહેશે. કોઈ પણ વકીલ પાસે જાશો એટલે તમને વકીલ કરી જશે. તેમાં અહીં નોટરી અધિકારીનો સિક્કો આવશે અને તેની નોટરી અધિકારીની સહી આવશે. તેની સાથે સાથે તમારે ખેતીવાડીનું કનેક્શન 3 ફેઝ છે એટલે 300 નો સ્ટેમ્પ તમારે ફરજિયાત લેવો પડશે. તો તે તમને સ્ટેમ્પ બતાવી દઉં કેવો હોય છે. તો આ છે 300 નો સ્ટેમ્પ જે તમારે 3 ફેઝ કનેક્શનમાં ફરજિયાત લેવો પડશે નામ બદલી માટે, સંમતિ માટે. તો આ તમે કોઈ પણ વકીલ પાસે જાશો આ સંમતિ લઈને તો સંમતિ તમને નોટરાઇઝ કરી દેશે અને 300 નો સ્ટેમ્પ પણ તમને ત્યાંથી મળી જશે. તો ચાલો હું તમને સેમ્પલ ફોર્મ બતાવી દઉં કે કઈ રીતે ફોર્મ ભરવું તે. આ છે સેમ્પલ ફોર્મ, જેની અંદર તમને ભરેલ વિગત હશે બધી કે કઈ રીતે ભરવી. જે આપણે હમણાં જોયું જૂના ગ્રાહકનું નામ, જૂના ગ્રાહકનું સરનામું, નવા ગ્રાહકનું નામ, નવા ગ્રાહકનું સરનામું, તમારા જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ, તમારો સર્વે નંબર, જૂનો સર્વે નંબર, તમારું ક્ષેત્રફળ, તમારા કંપનીનું નામ, જૂના ગ્રાહકનું નામ, નવા ગ્રાહકનું નામ. તો આ ફોર્મ તમે અમારી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો અને નોટરાઇઝ કરાવવાનું રહેશે ફોર્મ ભરી. અને એક મારી પાસે ભરેલ ફોર્મ છે તે પણ હું તમને બતાવી દઉં. આ રીતે ભરેલો ફોર્મ હોય છે.
જેની અંદર તમારે જૂના ગ્રાહકનું નામ, અહીં નવા ગ્રાહકનું નામ, અહીં તમારે જિલ્લો, તાલુકો અને ગામ જે લાગુ પડતું હોય તે, તમારો સર્વે નંબર લખવાનો રહેશે, અહીં તમારો જૂનો સર્વે નંબર જે તમને 7/12 માંથી મળશે, અને તમારું ક્ષેત્રફળ જે પણ તમને 7/12 માંથી મળશે, તમારી કંપનીનું નામ, તમારો ગ્રાહક નંબર, તમારા નવા ગ્રાહકનું નામ, તે બધી વિગત ભરી અને પછી નીચે હે નવા ગ્રાહકનું નામ અને નવા ગ્રાહકની સહી, જૂના ગ્રાહકનું નામ અને જૂના ગ્રાહકની સહી, અને નીચે નોટરી કરાવવાની રહેશે. જે તમે કોઈ પણ વકીલ પાસે જશો એટલે વકીલ તમને 300 નો સ્ટેમ્પ અને નોટરી કરી આપશે, અને આ નોટરી સાથે તમે નામ બદલી માટેની ઓનલાઈન અરજી કરી શકશો. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા બધા સાથે શેર કરો, અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો, અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરો, અને અમારા વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થવા માટે પણ અમારી વેબસાઇટ gbguru.in ઉપર લિંક આપેલ છે, જોઈન અવર ગ્રુપ. તેમાં અલગ અલગ કંપની વાઇઝ ગ્રુપ આપેલ છે, તેની અંદરથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકશો. થેન્ક યુ.